લસણ લાવ્યા છે મારા ભાઈએ છે ને મારા લસણ મોકલું ઘેરે થયું ને એવું લસણ મોકલું ઝીણું છે અને નાના મોટું બે લસણ છે. તો હાલો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, બાપા સીતારામ. અને આજ સવારમાં હાલો મને એમ છે હું બ્લોગ સ્ટાર્ટ કરી નાખું. વહેલો ઉઠી ગયો, તૈયાર થઈ ગયો છું. હું એક તો વહેલો ઉઠ્યો, પણ આ બધા છોકરા વહેલા ઉઠી ગયા. જો હે કાર્તિક નિખિલ કેમ વહેલા ઉઠીને બેસી ગયા? એવું લાઈટ વહી ગઈ હતી? હા જો છોકરાને ક્યાં સવારમાં લાઈટ વહી ગઈ હતી એટલે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા નાય તો બધા. અને ઓલા મહેમાન જવાના સાથે બહાર ચા પાણી પીવા એ બધા બહાર જાય છે અત્યારમાં. અને અમે કમ્પ્લીટ થઈ ગયા છે. ઓલી જે કામ કરે છે આગળ આવશે બ્લોગ શરૂઆત એ જ કરશે, પણ આજ તો મને એમ છે હું શરૂઆત કરી નાખું છું. કા લાવડે મને તૈયાર થવા દો. ગરમી થઈ ગઈ છે ને કામ કરું છું, કામ મુંબળો વાળ લો. હા દેવાબત્તી કરવાનું છે હેઠામ તો ક્યાં પછી નરેશે કીધું દેવાબત્તી નથી કરવાના એમ. હા એટલે મને ભૂલાઈ ગયું દેવાબત્તી કરવાના, તો દેવાબત્તી આજ નથી કરવાના આપણે 12 દિવસ સુધી. કા આ મહેમાન છે ને ક્યાંક બાર ગામ જાય છે, હાલો ક્યાં જવાનું છે તમારે? મને નથી ખબર. નથી ખબર તો તૈયાર નું છાસો આ લઈ જાય ને ભેગી જવાનું. કોણ લઈ જાય છે? પપ્પાને આમ જો લાલાભાઈ આવી જશે, આ બધાને મૂકવા જવાનું છે. કા લાલા મેરડીમાં લઈ જવાની? મેરડીમાં લઈ જવાનું છે. આયન પપ્પા શીખવાડે જો કાક શીખ બ્લોકમાં કાંક ખરખું બોલ. કા જો આ બધા મેરડીમાં કાલના કહેશે તણી બેન ભાઈ કે ક્યાંક ફરવા લઈ જાઓ એટલે મેરડીમાં અહીંયા દર્શન કરવા અમારે લાલાભાઈ લઈ જવાના છે. કા ફ્રેશ છે જવું કે જવાનું છે અને ચા પાણી પીવાય જવાનું છે. તો પેલા ચા પાણી પીવા જાહે ને પછી જાહે મેરડીમાં દર્શન કરવા. હે આમાં નરસજી જાય જશે જાય જશે, આ બધા જાગી બેઠા બેન ની જશે ભાણકી ન્યા ચા પાણી પીવાનું ને જમવાનું છે. અને અમે છે ને બ્લેન્ડર હમું કરતા નરેશ ને મારા જેઠ બ્લેન્ડર હમું કરતા ને કેટલા રાતના વગાડી ખબર? કેટલા વગાડ્યા? 8 વાગી ગયા. હા 8 વાગી ગયા. હું ને મારા જેઠાણી બે છે ને ઓસરી આમથી આમ આવતું આગળ નવરા કાંઈ થયા નહીં અને બ્લોક ફૂક્યા કાંઈ ઉતરો જ નહીં હશો કાકા. ખુશીબેન રિહાઈ ગયા લાગે. હા ખુશીબેન રિહાઈ જશે, નરસ બનાવે છે માવા. તો જાવું ક્યાંક બહાર? હાલો ક્યાં તમે લઈ જાવ? હાલો ને ચાલો કે લઈ જાવ બહાર. તમને હાલ પડી ગઈ કે મેં કીધું આજ મેં કીધું જોઈશે મેં રવિવાર છે કે નહીં નરેશ મને પાણીપુરી ખવડાવજો, પણ નરેશે તો શું કહેવાય કે બ્લેન્ડરમાં જ 9 વગાડી દીધા એટલે કાંઈ શું બ્લેન્ડર ચાલુ કર્યું પણ કેમ જેઠે કરી દીધું બ્લેન્ડર રિપેરિંગ કરી દીધું. ક્યાં મૂકી? મૂકી દીધું પછી બતાવું પણ આપણે શું કહેવાય કે ગામડેથી ચેક તો કરાય છે. પાર્સલ આવ્યું છે ગામડેથી, તમને લોકોને એવું પહેલાં બતાવી દઉં. તેમાં વસ્તુમાં એટલો છે લસણ લાવ્યા છે મારા ભાઈએ છે ને મારા લસણ મોકલું ઘેરે થયું ને એવું લસણ મોકલું ઝીણું છે અને નાના મોટું બે લસણ છે. એટલે મોટું ખોલીને તો નથી બતાવતી એટલે નહીં, પણ બહાર જવું છે પછી ક્લિપ મારતા ભૂલી જાય ને તો ફેમિલી કે ભૂલી હા ભૂલી ગઈ. અને આ છે ને પાટી અમારા ભાભીએ મારી હાથ દીધું બોલ. કઈ ભાઈ આશા બેન લીધા? મારા ભાભી અહીં રહેશે કે હા આશા લીધી એમ જો મસ્તની છે. મારે આવી લેવી હતી કેવની પાટલી લેવી હતી અને પણ ઓલી વાકા સૂકી થઈ જાય ને એવી નથી લેવી. તો પાયા કેટલા મસ્ત ના કાંઈ ન થાય, પાયા ખડે નહીં, કાંઈ વસ્તુ થાય નહીં. હા હારી મસ્ત પાટલી લે. ના ના મસ્ત છે પાટલી, મસ્ત છે. કેટલે સરસ પાટલી છે. અને ઓલી કે રિપેર કરાવ્યું ક્યાં બ્લેન્ડર અમે રિપેર કર્યું બે ભાઈ મેં તમારા ભાઈ આ ચાલુ કરતા હો બ્લેન્ડર રિપેર કર્યું. બ્લેન્ડર અમે રિપેર કર્યું બે ભાઈ. હા બે ભાઈ છે ને બ્લેન્ડર રિપેરિંગ કરી નાખ્યું અને એક બ્લેન્ડરમાં કેટલા વગાડ્યા? 9 વગાડ્યા. 8 વાગી ગયા. 9 વાગી ગયા. પણ એમાં એવું છે કે આશ્રમમાં થોડુંક એને કામ હતું એટલે આશ્રમનું હા એના આરસીએમનું સોફ્ટવેર હતું ને એને. હા અને મને એના જેઠાણી શું થાય કે આ તો બ્લેન્ડર રિપેરિંગ પણ બ્લેન્ડર રિપેરિંગ નતા કરતા એ છે ને એના ફોનમાં કાંક સેટિંગ કરતા હતા. કા હા એ આરસીએમનું એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કર્યું. લેતા આપણે કરતો ચેક થઈ ગયું સર, અમે ચેક કર્યું છે. હા તો તું ચેક કરી લે, અમે તો ચેક કર્યું છે. સમજાઈ ગયું? મસ્ત થઈ ગયો, અવાજ આવતો બંધ થઈ ગયો. હા ઓલા બ્લોક ફર્યો રેડી છે તો ખરી. હા મસ્ત લે. હા હાલો ભાઈ બ્લેન્ડર રિપેર તો કહીને 20 રૂપિયાનો ખર્ચો થયો હોય બરોબર ને, મારે રબર નાખ્યું એમ. હા તો હાલો ભાઈ આવું અમને થોડું આવી ગયું છે. 20 રૂપિયા ખર્ચો કરીને બ્લેન્ડર રિપેર કરી નાખ્યું બે ભાઈ. હા
હાલ હવે ફેમિલી આપણે ક્યાંક જઈને લઈ જાવ ફરવા. આવી ગયા છે સીધા કર્મનાથના મહાદેવ દર્શન કરવા આવી ગયા છે ક્યાં જવું જોઈએ એટલે કર્મનાથ આવી ગયા છે દર્શન કરવા. જો ટ્રાફિક ફૂલ છે ને બધા ઠંડો મજા આવશે હો પણ. હા બધા હોય ત્યાં હોય તે લઈ આવ્યા કા હા મારા કાકા લેવા આવ્યા તમને. હા તો આ બધા ગયા જમવા ત્યાંથી લઈને વી આવ્યા આ તો સોખા ટીંગાવા હતા મેરા. આખી ગેંગ લઈને ઓલા બે જણા ઘેરે છે. કર્મનાથ મહાદેવ ઓલા બે ઘેરે ગયા છે. હા આ મમ્મી એટલે બે રોકાણા ઘેરે. હા. વાંધો નહીં. હા એક નવું વસ્તુ બની છે. હા પતરા નાખી દીધા એમ. પછી આજ નથી છવી. આજ નથી છવી. કેમ તો કાલ તો તારી રહી રહી. જો એને રહી જાવ. બસ લઈ જવાનું છે. કાંઈ વાંધો નહીં. જો અહીંયા મંદિર છે ભોળાનાથનું દર્શન કરીને જાઓ બરોબર છે. હા. હવે અહીંયા અંદર સીન લેવા દે ન લેવા નહીં અંદર નથી લેવાના. અહીંયા છે ને યાર મસ્ત ઠંડો પવન આવે છે ને કેવો પવન આવે છે. અંદર મંદિરની મારી પાસે દર્શન કરી સીધા બેસી જશે બહાર બરાબર. હવા ખાવા. છોકરા આમ જો છૂટા દોડવાની મજા આમ જઈને આમ જો કેવા થોડા નિરાલી ને રોહિતભાઈ મજા આવે કે મજા જ આવે જો રમેશ કા? દર્શન થઈ ગયા અને ઘડીક બેન પવન ઠંડો ઠંડો ખાલી જો ને વાગી ગયા તો બધા જાય છે ઘરે. જો તો આપણે જવાનું છે હવે ઘરે. હા કઈ માં 11:30 પૂછે હાલીને જાવું કે હાલ્યા જાય. બધાને વાહ રહી જાય જાણ મને નથી થતું લાગતું. છોકરા પણ આ કરી. એ તો ખબર છે પણ તમારે જાવ કે ન જાવ. હા રાવું ચાલો હવે મારે તને મૂક્યો ફેરો મળતો એક હા અને એ તું ગોળ છે હાલ્યા હું હા તો એ કરમનાથ મહાદેવથી ફરીને બધા અને જો આ છોકરા હાટુ શું લેવા છે બહાર આવ્યો છે ઓ આવડી મોટી આવે છે આવડી મોટી પણ 5 રૂપિયાની એક 5 ની એક છે 5 હે રૂપિયા રોહિત 5 ની આ બધા જમસી ખાવા તો દેવા દીધા જા બધા હે એ તારે ઉલટી નો ખો તાવ આવ્યો છે તાવ આવ્યો છે ને એ છોકરાને તો ભાગ ખાવા છે ગુલ્ફી ને એવું બધું જો આ પેપ્સી ખાય છોકરા અને બીજાને કે બધાને છે ને ઠંડી ઠંડી પેપ્સી ખવડાવી દીધી અને છોકરાને લઈ દીધો ભાગ અને હવે છે ને વિડીયો ને લઈ લઉં કેટલા 12 વાગી ગયા તો વિડીયો ને લઈ લઉં. તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.